જો બધા મજામાં છો। આજે આપણે બનાવીશું વેજીટેબલ સાંભાર। એના માટે મેં 1 કપ તુવેરની દાળ 2 કપ પાણી નાખીને 2 થી 2.5 કપ બાફી લીધી છે, બફાઈ ગઈ છે। હવે આની અંદર બીજા 2 કપ નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। દાળને જ્યારે બાફવા મૂકીને ત્યારે એના પહેલાં જ એની સાથે હળદર અને સોલ્ટ મેં થોડું નાખી દીધું હતું। વેજીટેબલ સાંભાર માટે મેં આ બધા વેજીટેબલ્સ લીધા છે। તમે પોટેટો યુઝ ના કરો તો સ્કીપ કરી શકો છો। લીલા મરચાં 5 થી 7 મારે તીખું જોઈએ છે થોડું, એટલે મેં એ રીતે યુઝ કર્યા છે, તમે ઓછા કરી શકો છો। ટામેટા અને આદુ, હળદર, લાલ મરચું અને હિંગ તમે જો ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે વઘારમાં જીરું અને મેથી નાખી દઈશું। એને સરખી રીતે સાંતળી લેવાનું, ધ્યાન રાખવાનું કે બળી ના જાય। હવે મરચાં નાખી લઈશું, ટામેટા અને આદુ પણ નાખી દઈશું। હળદર, લાલ મરચું અને હિંગ પણ નાખી લઈશું અને સરખી રીતે તેને મિક્સ કરી લઈશું। હવે આની અંદર આપણે વેજીટેબલ જે કાપ્યા છે એ નાખી લઈશું અને મિક્સ કરી લઈશું। ગ્રાઇન્ડ કરેલી દાળ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી તેમાં સોલ્ટ નાખી દઈશું થોડું સ્વાદ અનુસાર। શુગર તમારે નાખવી હોય તો નાખી શકો છો, પણ મેં બિલકુલ નાખી નથી। હવે કવર કરીને 15 થી 20 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું। થોડો ગરમ મસાલો અને ધાણા નાખીને મિક્સ કરી લઈશું। દાળ સર્વ કરવા માટે એકદમ રેડી છે। ઇડલી મેં રેડીમેડ પેકેટ્સથી બનાવેલી છે, તો ચાલો સર્વ કરવાનું શરૂ કરીએ। તમે જોઈ શકો છો વેજીટેબલ સાંભાર કેટલો સરસ બન્યો છે। તમે પણ જરૂર બનાવજો, તમે તમારી રીતે બનાવી શકો છો। વેજીટેબલ સાંભાર ખાવા માટે રેડી છે। જો તમને રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં। તો ચાલો તમે પણ બનાવો ને એન્જોય કરો। બાય।